રાધે રાધે મિત્રો, આજે મારે વાત કરવી છે કે ભાઈઓ ભાઈઓમાં પ્રેમ હોય, એકતા હોય તો એના કેવા સરસ પરિણામો આવે છે. એની એક વાત છે કે ગામમાં એક 4 ભાઈઓ રહે, એક માના જણ્યા 4 ભાઈઓ. પણ મિત્રો 4 ભાઈઓમાં 3 મોટા, એક અને સૌથી નાનો હતો એ એક ભાઈ હોય. એની સાથે આને બોલવા વ્યવહાર નહીં, એવો કંઈક ગેરસમજ ખો પડી ગયેલો. એટલે નાનો એકલો, મોટા ત્રણે એક. હવે કરવા સંજોગે કરમની કઠણાઈ તે આ નાનો હતો એને ધંધામાં કોઈ નુકસાની ગઈ અને કરજમાં આવી ગયો તો એવો આવી ગયો કે એને મકાન, ઘોડા, જમીન જાયદાદ બધું વેચવાનો વારો આવ્યો. હવે આવી વાત તો ઉડી એટલે તરત જ આ 3 ભાઈમાંથી એક ભાઈને ખબર પડી ગઈ અને એણે એ ભાઈઓને વાત કરી કે આવું બધું બન્યું, તમને કોઈને કાંઈ ખબર છે? ઓલા કે અમને તો નથી ખબર. તો એમાંથી જે એક ભાઈ હતો એ કે હા, એ કે એ સારું થયું, એ જ લાગનો હતો, બહુ સડ્યો હતો એ કે. એટલે ભલે એ કે બધું વેચાઈ જાય, ભલે એના છોકરા રોડ ઉપર આવી જાય, આપણે તો રાજી થવાનું. બીજો ભાઈ કે એ એવા અવળા ધંધા કરે તો એ બધું એવું જ થાય ને, એવું ઘણું હાલ્યું. પણ સૌથી મોટો ભાઈ હતો એ બોલ્યો, એ કે એના અવળા ધંધા તો એવા કાંઈ નહોતા, પણ એના ભાગીદારોએ એને માર્કેટે એને દગો દીધો એટલે એને આ બધી પોઝિશન આવી છે. પણ એ કે આપણે આ જે રીતની વાત કરીએ છીએ એ આપણે એમ કરવી ન જોઈએ, એ આપણને શોભા નથી આપતી. ગમે એમ તો એ આપણો બાપનો દીકરો છે, સૌથી નાનો છે, એટલે આપણે એનાથી થાય એટલી મહેનત કરવી જોવે અને એનું જે બસતું હોય એ બધું બસાવી લેવાની મહેનત કરવી જોવે. હું જાઉં છું એની પાસે. ઓલા બીજા ભાઈ કે એ કે મોટા ભાઈ તમે આ શું કરો છો? કે આપણે એને તો કેટલા વર્ષોથી બોલ્યા વ્યવહાર નથી, એને એની રીતે ખંડાવા દો કે આપણે કાંઈ કરવાનું છે નહીં. પણ સૌથી મોટા કે ના ના, મારું એ કે માયલો ના પાડે છે, એ કે આ આપણે ન કરાય, આપણે એની પાસે જવું જોઈએ અને બધું જાણવું પડે. હું જો જાઉં છું એમ કરીને મોટા ભાઈ હાલ્યા. તો ઓલા બીજા હતા એ કે તો હાલો આપણે પણ હારવાર જઈ અને શું છે જાણીએ તો ખરા. હવે જાય છે નાનાના ઘરે. નાનાએ હમાએ આવકારો આપ્યો, બેહાડ્યા અને નાનાની વહુ એને આવીને પગે લાગી. સૌથી મોટા ભાઈના પગે લાગી, આંખીમાંથી આંસુ પડ્યા. હવે મોટા ભાઈને એ ગરમ લાગ્યા આંસુ એટલે તરત જ કહ્યું, દીકરી કે મૂંઝામાં, જ્યાં સુધી અમે મોટા સૌ ત્યાં સુધી તમને ઊની આંચ નહીં આવે. પછી તો ભાઈઓએ બધી વાહટી કરી, કોને કેટલા દેવાના લેણિયાતોને બધાને બોલાવ્યા અને આ ભાઈઓએ પોતાની રીતે સગવડ કરીને બધું કરજ મુક્ત કરી દીધો અને 4 ભાઈઓમાં એકતા સધાઈ ગઈ. મિત્રો, આજના સમયમાં જ્યારે આવું ક્યાંક બને છે ત્યારે જો ભાઈઓમાં આવી એકતા આવે અને ડૂબેલા ભાઈને જો બસાવી લેવામાં આવે તો ઘણી આત્મહત્યાઓ થતી અટકી જાય અને ઘણાના જીવન બરબાદ થતા બચી જાય. આવી વાતો લઈને ફરી મળશું. રાધે રાધે.